એક વૃક્ષ વાવીને જતન કરવા અનુરોધ કરતા મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ. ચીખલી તાલુકાના દેગામ ખાતે સામાજિક વનીકરણ વિભાગ નવસારી દ્વારા માતૃવન વૃક્ષારોપણ કાર્યક્રમની ઉજવણી વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ અવસરે તેમની સાથે જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ, ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા એક પેડ માં કે નામ પર્યાવરણલક્ષી પહેલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. માનું ઋણ આપણે ક્યારેય ચૂકવી શકતા નથી, ત્યારે આપણા ઘર આંગણે પોતાની માતાના નામે એક વૃક્ષ વાવવું જોઈએ. દીકરીનો જન્મ થાય તો એક વૃક્ષ વાવીને જતન કરવા જણાવ્યું હતું. વધુમાં વધુ વૃક્ષો વાવી પર્યાવરણનું જતન અને સંરક્ષણ કરવું એ આપણી સૌની જવાબદારી બને છે. મંત્રીએ વધુમાં જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી એક પેડ માં કે નામ અભિયાન તાપી જિલ્લામાં 9,000 જેટલા વિવિધ વૃક્ષોનું વાવેતર કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આવનારી પેઢીને સ્વસ્થ અને શુદ્ધ વાતાવરણ પૂરું પાડવા માટે તેમજ પર્યાવરણનું સંતુલન જાળવવા માટે સૌએ પર્યાવરણ જતનનો અભિગમ અપનાવવો જોઈએ. કાર્યક્રમના પ્રારંભમાં નાયબ વન સંરક્ષણ ભાવનાબેન દેસાઈએ મહેમાનોની આવકારી એક પેડ માં કે નામ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. આ પ્રસંગે સુરતના મુખ્ય વન સંરક્ષણ ડૉક્ટર શશિકુમાર, નિવાસી અધિક કલેક્ટર કેતન જોશી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક વીડી ઝાલા, ચીખલી તાલુકા પંચાયત પ્રમુખ રાકેશભાઈ પટેલ, ગ્રામજનો, કોલેજના વિદ્યાર્થીઓ તથા પર્યાવરણ પ્રેમી ઉપસ્થિત રહ્યા હતા.